હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હવે જો દીપભાઈ કાતરી જે કીધી હતી ને કે હું બટેકા જોઈશ, ઓલા વધ્યા હતા એ બટેકાની એટલે કેવી થશે. તો આમ તો સારી થાય પણ તમારે ફટાફટ ધીમો ગેસ રાખીને કાઢી લેવી પડે, નતર લાલ થઈ જાય છે. આપણે ઇન્ડિયાના બટેકાની કાતરી થાય ને એવી નથી, એટલે તમારે 1 સેકન્ડમાં કાઢી લેવાની આમ. એટલે થોડી થોડી જ નાખવાની, એટલે ફટનારાની આવી જાય. જો આવી રીતે. અને હવે અમારે શું કહેવાય કે બધી તૈયારી મસ્ત ઓલમોસ્ટ, હજી તો પેક કરવાની બાકી છે. આમ બધા પેક થઈ ગયા છે, ફાઇનલ પેકિંગ બાકી છે. અને આજે 11 છે એટલે હું બનાવી છું સાબુદાણાની ખીચડી. કોને કોને સાબુદાણાની ખીચડી ભાવે છે કહેજો. કેટલા મસ્ત છૂટા સાબુદાણા છે, તમે જોઈ શકો છો. આવી રીતે છૂટા રહેવા જોઈએ સાબુદાણા, એટલે ખીચડી લગભગ તો છૂટી જ થાય. ઘણા બધાને એવું હોય કે મારે ખીચડી સાબુદાણાની છૂટી નથી થતી. અમારે તો નોર્મલી છૂટી જ થાય છે એટલી તે સંભાવ. સાબુદાણાની ખીચડી થઈ ગઈ છે રેડી. થઈ છે ને મસ્ત છૂટી છૂટી સાબુદાણાની ખીચડી થઈ ગઈ છે રેડી. અને પરેશને આશા શું કહે કે બસમાં જવાના હતા, એટલે એ લોકો હિમાંશુ એ લોકોને બસ સ્ટોપ પર ડ્રોપ કરવા ગયો તો. અમારા ઘરેથી લગભગ અડધો પોણો કલાક હશે. ત્યાં એ લોકો ત્યાંથી લેસ્ટરની ડાયરેક્ટ બસ મળે, એટલે હિમાંશુ ત્યાં એ લોકોને ડ્રોપ કરવા ગયો છે. હું હિમાંશુ કેટલેક જઈને આવ્યા? પરેશને મૂક્યા બસ સ્ટોપ પર, પછી ટ્રાફિકમાં ફસાયા રિટર્નમાં, પછી ત્યાંથી અમે ગયા સીધા આપણા સલૂન ઉપર. વિજય આપણે દિલીપભાઈના હેર કલર કરાયો? ના એની પહેલા અમે મારા હેરકટ કરાવવા ગયા. હા, ઓકે. ક્વીન્સબરી હેરકટ કરાયા, ત્યાંથી પાછા આવ્યા સીધા આપણા સલૂનમાં ગયા. રાધિકા કન્ફ્યુઝ થઈ ગઈ કે આમાં હું શું હેર કલર કરું. દિલીપ કુમાર એને ગણ્યા તો 6 વાર નીકળ્યા ટોટલ. એને ગણ્યા તો ટોટલ ખાલી 6 વાર નીકળ્યા. તો કે હું કરી દઉં છું, પછી કર્યો. પછી અમને એવું હતું કે ઘરે આવી લઈશું કલર કરીને. તો 45 મિનિટ બેસાડ્યા. હા, એ તો બેસાડે. મેં કીધું તો ઘરે આવીને તમે વોશ કરી નાખજો. 45 મિનિટ નો બેસવું હોય ને તમે દિલીપ કુમાર બેઠા તો હું કારમાં જ બેઠો પછી. ઓકે. હા હા હા. પછી આયા, દરવાજો ખોલ્યો, વસ્તુઓ મૂકી ફ્રીજમાં, અને પછી તારી જોડે વાત કરીને ત્યાં ચાલુ કર્યું કે તારી જોડે વાત. અને આ રેખાબેન, આ તે મંગળસૂત્ર ને બધું કાઢ્યું તો તું આમ જાણે લગ્નમાં જવા રેડી ન થતી એવું મને ફીલ થાય છે. એવું માનવાનું. અને અહીંયા હું તમને બતાવું કિચનમાં કે આ જુઓ, આ નાસ્તાની બેગો રેડી કરી દીધી છે. પરેશને ટાઈમે બસ મળી ગઈ હતી? હે? ઓકે. આ પડદો છે ને, આ પડદો હોવો જોઈએ ને, એની જગ્યાએ આ પડદો. તો ઓવર કરતી આવી મારા નખ ભરાણો. ઓવર કરતી આવી આ બધું 2-3 દિવસ એટલે પડદો એ બધા લોકો પડદો કાઢીને નાખી દીધા લોકો. એટલી વાર તોડી નાખ્યો. પછી મને લાઈટ થઈ કે આ પડદો કે 2 પડદા થઈ ગયા છે, એટલે પછી આમ કરીને આમ કરી દીધો. હવે બરોબર છે. હું કહું આવું છે ભાઈ. મમરાન ચવાણું ગોદ દે. આમાંથી મમરાન ચવાણું ગોદ દે. હાલ. કેમ? હે? તને મળે તો અમને કહેજે. કોની હવે કેમ હું છે કઈ સિક્રેટ? એમાં સિક્રેટમાં એવું છે, આ બધું કઈ હું આવી ને ત્યારે આ બધું કઈ નહોતું. ખાલી આ આમ પડી ત્યાં રબર નહોતું ભરાયું. તો હું તો એવું વિચારું કે આ રેખાબેને મમરાન ચેવડો તો બનાવી નાખ્યો છે, બરોબર? તો બીજા ક્યાં મૂક્યો હશે? એમ કોઈ ડબ્બામાં નથી કે આને એવું તો ક્યાં ગોતી નાખ્યો. મેં તો આ તો મને કે ખાલી લોટની કોથળી એને મૂકી છે. પણ ધીમે ધીમે હું આમ નાખવા જતી હતી. અંદર જોયું ને અંદર એને ચેવડો ભરી દીધો. જો કે બીજું કઈ મળ્યું નહીં ડબ્બા કેવું? સમજો તો પણ આની અંદર લોટ ને બધું ચોટરી ના હોય? આપણે ક્યાં ઉપવાસ છે? આમાં ઘરાય નહીં તો આપણે ડબ્બામાં ભરી દેવું એવું હશે ને. કે આમાં લઈ લઈએ. પ્લાસ્ટિકમાં ઘરાય નહીં. માં સુપ્યાસ થઈ જાય ને વાતાવરણ કેવું હોય આપણને નથી. એટલે આવું થયું આજ મારે. હવે હું તો ગોતીને ગાંડી થઈ. હા લ્યો. આ 4-5 બેગ લઈ છે તોય દિલીપ કુમાર મારો થેલો માગે છે. અને શું કરવું મારે? આ 2 બેગ લઈ લો. હે? આ 2 બેગ લઈ લો. લઈ લે. જો અહીંયા ફૂલ શું કહે રેખાબેન? હું ફૂલ જોશ. શું કહે? ફૂલ જોરમાં. હું ફૂલ જોશમાં કામ ચાલે છે. હા એમ ફૂલ જોશમાં કામ ચાલે છે. મને લાગે ક્લાસ કરવા પડશે તારી જોડે. હે દિલીપ કુમાર?
દિલીપ કુમાર કોણ છે? દિલીપ કુમારને ગરમીનું બકરી બરફ ખાઈ ગઈ ગરમીને લીધે હે થઈ ગયા હોય ને એવું લાગે છે તમે ના બાર રખડી ના તું શું જોવે છે એમાં દીકરો શું જોવે છે? તને મિષ્ટી જોડે પ્લે કરવા જવાનું છે. મિષ્ટી જોડે જવાનું છે તને. આજે મિષ્ટીની મમ્મી આવી હતી ને તો કહેતી હતી કે મિની ક્યારે આવવાની છે? મેં તો મિની તો ગુરુવારે આવવાની છે સવારે. મિષ્ટી જોડે જવાનું છે મારા દીકલાને કા બેટા? હે ને મમ્માનો વાલો દીકો છે ને. હાજી બકરી બરફ ખાઈ ગઈ. આપણા ઇન્ડિયન્સને મરચાં વગર ન ચાલે એટલે જો અહીંયા રાયતા મરચાં થઈ શું કહે કે થવા મળ્યા છે. ખાલી કે લીંબુ મીઠું વાળા કરે છે કે રાઈ નાખી રાઈ છે? નાખવાની છે. ઓકે. રાઈનો બોળો, હળદર, મીઠું, થોડુંક તેલ. હા રાજુભાઈને બહુ ભાવે. હમ. એટલે બેલ્સ ગયા ને હા તોય લઈ ગયા હતા. હા થોડું ખારું લાગે ખબર ને મરચું હોય તો. હા દેખો મળી છે જાદરિયું બનાવવા. એમાં નાખ્યું દૂધનું મોણ અને ઘીનું મોણ. હજી નાખવાનું દૂધ રેખાબેન? જો ગોળ લીધો, હવે નાખશે એમાં થોડું ઘી. હવે આના લેવાનો થોડો પાક. યાસી કેમ હસવું આવ્યું? યાસી બેનને હસવું આવે છે. ઇન્ડિયન આઈટમ છે એટલે શું આવે છે ચાની યાસી? નવ નાખી દઈશું લોટ. યાસી આવડી ગયું? નવ ચારની હાલો રોટલી કરી નાખ્યો. એવું છે. બની ગયું આપણું જાદરિયું. આપણું જાદરિયું રેડી. જાદરિયું થઈ ગયું છે રેડી. અને અહીંયા હવે શેકાવા મળી છે વરિયાળી. આજે કુકરી શોપ થવાના છે ખબર ને આપણે. કહું છું કાલે વિઘ્નેશની ઘેર જમવા ગયા હતી. મસ્ત સ્કૂટર હતું ઇલેક્ટ્રિક. તો એવું એક તમારે લઈ લેવાય. પછી અમે શું કરીએ સ્કૂટરને? શું કરીએ? હિમાંશુ રાટલાભાઈ ક્યાંક જાવ તો મોટી ગાડી ફેરવી ન પડે. ચારમીને લઈ જવાય. યાસી લઈ જવાય. ટુક 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 પડે. કરી જો એટલે હિમાંશુ રાટલાભાઈ ક્યાંક જાવ તો ઈઝી પણ ટીકું. એ બાજુ લેવું છે. હા અમે કેમ એક્ટિવા રાખીએ એવી રીતે. કેટલા આવતું હશે? 300 350 નું. મિની માટે લઈ લઈએ તો થાય. એ મિની લેવું જ છે આપણે. એટલે અસ્મિતા એવું કહેતી હતી કે ડિમ્પલે સાયકલ લીધી કે તારું સ્કૂટર લીધું હોત તો સારું. હા તો સારું હતું. હા ભાણિયા નહોતા ચલાવાય કે નહીં? હા ફટાફટ પહોંચી જવાય. સાયકલ કેટલા ના આવીએ છે? સાયકલ કેટલા ના આવી હોય ખબર નથી. કેટલા ના આવી છે પાઉની તો આવી જોઈએ. એમાં કેટલા ના આવી છે? 15-20 હજારની તો આવે. એટલા ને? એટલે અસ્મિતા એવું કહેતી. અસ્મિતા નહીં, હા અસ્મિતા જ લગભગ કહેતી હતી કે આવું ડિમ્પલને આવું લેવાની જરૂર હતી. હા તો સારું હતું. અને અહીંયા મૂવી ટાઈમ ચાલે છે. અમારે સામાન મળ્યો છે પેક થવા કારની અંદર. અરે વાહ. અહીંયા તો બારે કોકે ટુ વ્હીલર અહીંયા તો કોઈક બારે કોકે ટુ વ્હીલર મૂક્યું છે. આવી જશે હિમાંશુ બધો સામાન કે નહીં? આવી તો જવો જોઈએ. ટાયર અંદર રાખીએ કે બહાર રાખવાના? બહાર જ રખાય હિમાંશુ. સીટ ને ફાડી નાખે તો સીટ ફાડી નાખે કરતા ઓલી બાજુ જગ્યા રોકાય ને એટલે અહીંયા એડજસ્ટ થઈ ગયા પાછું. મને લાગતું નથી હિમાંશુ આપણે ઓલું ઉપર રૂફ લગાવવું પડે કે નહીં? લગેજ બોક્સ આઈ ડોન્ટ. શું કર્યું હિમાંશુ તે? કેટલા ટાયરમાં હવા છે, કેટલા ટાયરમાં નથી, કેટલામાં બરાબર છે? જો ટ્રીપ છે ને આપણી બહુ લાંબી છે. ઓકે હીરો ટ્રીપ છે તો કાર શુડ બી પરફેક્ટ. તો મેં શું કર્યું, બપોર ઇન્ટરનલ ક્લીન કરી, એડબ્લ્યુ ઓછો તો એડબ્લ્યુ નાખ્યું. ખબર તમને 10 દિવસ પહેલા હું 4 ટાયર બદલાઈ આવ્યો હતો. ઓકે
બ્રેક પેડ ચેન્જ કરાવી આવ્યો હતો, સર્વિસ કરાવી. સર્વિસ કરાવી, અને અત્યારે 4 ટાયરમાં મને એક ઇન્ડિકેશન આપેલા સિમ્બોલ આવતો હતો કે એક ટાયરમાં હવા ઓછી થઈ. યુ રાઈટ, 4 ટાયરમાં હવા ઓછી મેં સેટ કરી. હેલો. અને આ આપણે એક નવા महाराष्ट्रियन फ्रेंड मिल गया. लगा कि कोई और मिल गया. और कैसे हो? देखो सबसे इम्पोर्टेंट आदमी ये है. ये हमारे सेकेंडरी हो. सेकंड तुम सेकेंडरी, मैं सेकेंडरी हूँ. सबसे हिमांशु इज इम्पोर्टेंट. हेलो, हाउ आर यू? हाउ आर यू? आप आ जाओगे अभी आज ब्लॉग में? आप क्या? आप ये सीरीज एक आप वेब सीरीज बना दो. वेब सीरीज बना दो. फिर क्या? ये एक रील डालते हो. You should go for big web series, long. चलो वो भी एक दिन करेंगे. 7 hours. 7 hours 8 hours नहीं. हाँ, फिर आप कैसे हो? बस देखो बढ़िया चल रहा है. और कल जा रहे हो ना? मुझे अभी याशी और चाँद में मिले थे. हाँ 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 गोइंग ऑन हॉलिडे मुझे कह रही थी अभी. हाँ माय गॉड दैट चेंज सो मच. हाँ वो तो एवरी डे रात दिन बढ़ते ही रहते हैं ना. आई नो. ડુંગળી સુધારતા સુધારતા જેને આંખો બળે ને એ આંખો ન બળે ને તો આંખો ન બળવા દેવી તો આ ટ્રીક અપનાવવાની. ડેડીએ જે પહેરે ને ચશ્મા હિમાંશુએ મને આને શીખવાડી દઉં. કોણે? યાર ચાર્મી જ એ જાની સ્વિમિંગના ગોલ્સ ની શીખવાનું જોઈને આ ટ્રીક અપનાવજો જેને આંખો બહુ બળતી હોય ને. નો લઈ આવવાનું. હવે પાછું 2 દિવસે કિચન ક્લીન થયું હોય ને એવું લાગે છે મને. ચકાચક. અમે લોકો હવે ફ્રી થઈને બેસી ગયા છીએ અને બધો સામાન ગાડીમાં ચડાવી દીધો છે. અમારા લોકોને સવારે નીકળવાનું છે 8 વાગે અને બપોરે 12 વાગ્યાની ફેરી છે. અને એક મનોરમા દેસાઈ છે ને એમણે મને એવું કીધું કે તમે મારી કોમેન્ટ રીડ નથી કરતા, હું એવરી ડે કોમેન્ટ કરું છું. તો થેન્ક યુ તમારી કોમેન્ટ માટે. પણ હું રીડ કરતી જ હોઉં છું અને લગભગ બધાની કોમેન્ટ્સને લાઇક કરતી હોઉં છું. ને પછી હું લાઈક ઉપર લખી દઉં કોમેન્ટ, હું જ પોતે કરી દઉં કે થેન્ક યુ ફોર લવલી કોમેન્ટ, તમારા સપોર્ટ માટે. એટલે હું એવી રીતે તમારી કોમેન્ટ રીડ કરું જ છું. અને બીજી એક છે શિવાની પટેલ, નેરોબીથી અમારા વ્લોગ જોવે છે. એમની કોમેન્ટ બી બહુ ફાઇન છે કે લાઈક હિમાંશુભાઈનું નેચર ગમે છે, ફેમિલી બોન્ડિંગ નાઇસ છે, મને લાઈક મારી સ્માઇલ એમને ગમે છે અને મસ્ત મસ્ત તમે ફટાફટ મિલિયન પર પહોંચી જાઓ એવી રીતે સરસ કોમેન્ટ કરી છે કે ભગવાનને પ્રાર્થના છે. તો થેન્ક યુ તમારી કોમેન્ટ માટે શિવાની પટેલ. અને એવું રિક્વેસ્ટ કરે છે કે તમે કોમેન્ટ રીડ કરો પાછળથી, લાઈક બ્લોગ એન્ડિંગ થતો હોય ને ત્યારે. હું ટ્રાય કરીશ એવી રીતે. બધાની મેં રીડ કરી જ લીધેલી હોય અને બધાની કોમેન્ટ સરસ જ હોય છે, પોઝિટિવ હોય છે. તો તમે કોમેન્ટ કરતા રહેજો, હું રીડ કરું જ છું. વ્લોગમાં ના બોલું તો કંઈ નહીં, પણ હું જ્યારે બેઠી હોઉં ત્યારે તો હું રીડ કરી જ લઉં છું. એટલે પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો અને આવો જ સપોર્ટ કરતા રહેજો. તો આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. અને હા, નેક્સ્ટ વ્લોગમાં હવે બધું અમે જ્યારે યુરોપની અમારી જર્ની જે સ્ટાર્ટ થવાની છે ને એ બધા વ્લોગ આવશે કાલથી જ. તો તમે શું કહેવાય કે એ યુરોપની ટૂર અમારી સાથે કરવા આવો અને એ જોવા માટે અમારી સાથે બને રહેજો. બાય.